મધ્ય ગુજરાતની સૌથી મોટી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ઇન્ટિગ્રેટેડ સ્પાઇન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લંબર સ્પાઇન અને સ્પોન્ડિલાઇસિસની તકલીફ માટે ફિઝિયોથેરાપિસ્ટની એક કોન્ફરન્સ યોજાઈ હતી। કોન્ફરન્સમાં વડોદરા અને પંચમહાલ જિલ્લાના વિવિધ ફિઝિયોથેરાપી કોલેજોના અંદાજે 350થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા। સ્પાઇન સંબંધિત વધતા રોગો, ખાસ કરીને લંબાર સ્ટેનોસિસ અને સ્પોન્ડિલોસિસ જેવા તકલીફોમાં સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટ વચ્ચે સંકલિત અભિગમ દ્વારા ઉત્તમ પરિણામ મેળવવા અંગે ચર્ચા કરાઈ હતી। સાથે સાથે ફિઝિયોથેરાપીની મદદથી ફિઝિયોથેરાપીની વિવિધ ટેકનિક દ્વારા સ્પાઇનનું કઈ રીતે મોબિલાઇઝેશન કરવામાં આવે છે અને સ્પાઇનના દર્દીઓને કઈ રીતે એમના નોર્મલ જીવનમાં, એના રોજબરોજના જીવનમાં, રોજિંદા જીવનમાં કઈ રીતે એમને પાછું આવવું એ બધું શીખવવામાં આવે છે। તો આ કોન્ફરન્સથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તો વધારો થયો જ, ફેકલ્ટીઝને બી ખાસું કોમ્યુનિકેશન સ્કિલ, લીડરશિપ વગેરે શીખવા મળે છે અને સાથે સાથે આ એક પ્લેટફોર્મ પર ફિઝિયોથેરાપી અને ઓर्थोपेडिक सर्जनનો સમન્વય કરવામાં આવ્યો હતો। ये जो वर्कशॉप थी, इसका हेतु था कि अलग अलग कॉलेजेस के फिजियोथेरेपी के जो स्टूडेंट्स हैं वो एक साथ बैठे और साथ में उनको ये पता चले कि किस तरीके से सर्जन्स और फिजियोथेरेपिस्ट साथ में मिलकर काम कर सकते हैं।